जय माताजी मित्रों, આપણે બનાવીશું હરિબાનું ચાનું બેનર। તો આપણે આવી જશું પહેલા પિક્સલ લેબની અંદર। તો પિક્સલ લેબની અંદર જશું આપણે। હા, પિક્સલ લેબની અંદર આવી ગયા છીએ આપણે। તો આવી ગયા છો આપણે અહીંયા બેનર જોઈએ છે પણ કોઈ બેનર સારું નથી, તો આપણે જશું ફોર્મ ગેલેરીની અંદર। આપણે ફોર્મ ગેલેરીની અંદર જઈને લેશું। ફોર્મ ગેલેરીની અંદર જઈને આલ્બમની અંદર જશો। આલ્બમની અંદર જઈને આપણે ઓલરેડી ડાઉનલોડ કરેલા જ છે બેનર એટલે પિનની અંદર જઈને આપણે એક બેનર લેશું। તો આપણે લેશું આ બેનર। તો આપણે યલો કલરનું બેનર લઈ લીધું છે। તો આપણે બેનર અંદર જઈને હવે આપણે એડિટ પર જઈને એડિટ પર લખશું હરિબાની ચાય। तो આપણે હરિબાની ચાય લખશું। તો બન્યા રહેજો મિત્રો, તમને આજે બેનર બનાવતા શીખડાવી દઉં। તો આપણે હરિબાની ચાય લખી દીધી છે। હવે ઓકે કરશો અને અંદર જતા રહેશો। तो पहला मित्रों अपने कलर तो थोड़ी शीटू होती तो नजीक कर दीजिए, शीटू होती तो मित्रों पहला अपने कलर चेंज करशो। तो कलर ना अंदर जाओ ऑलरेडी कलर नी अंदर जाइने अपने कलर चेंज लेशो। तो कलर लेशो अपने ब्लू कलर लईने आपणे ओके कर देशो। ओके करीने आपणे जाशो पहला तो फॉन्ट नी अंदर આપણે ફોન્ટની અંદર જઈને ફોન્ટ બદલશો પહેલાં તો ફોન્ટની અંદર જઈને માય ફોન્ટના અંદર જશો। માય ફોન્ટની અંદર જઈને આપણે બન્નુભાઈ રેગ્યુલર ગુજરાતી ફોન્ટ આપણે લેશું। તો આપણે એના અંદર જઈને ગુજરાતી ફોન્ટના અંદર જઈને ઓકે કરશું। તો મસ્ત મોટા અક્ષરમાં થઈ ગયું હરિબાની ચા मोटा अक्षर में थी गई। तो आप थोड़ू मापू सेट करशो। सेट करीने आपणे कम्प्लीट कर दीजिए। तो आप जाओ स्टॉकनी हवे आप जाओ स्टॉकनी अंदर जईने आपणे स्टॉकनी अंदर आई गया छे। स्टॉकनी अंदर जईने आपणे स्टॉक बदलशो। तो आपणे कलर बदली बॉर्डर मारी तो बराबर आवती नहीं मिले तो आप बदलशो। आप व्हाइट ज राखशो बराबर। तो आप बहार आई गया छे। तो आप कॉपी करशो। तो आप डबल हरिबानु कर दीधुं छे। तो आप हरिबानु एक हरिबानु थोड़ो कलर बदलशो। एक हरिबा चानी नाम पर आप कलर बदलशो। तो आप कलर चॉबली कलर राखे छे। चॉबली कलर राखीने आप અને ઉપર લઈ જશો। ઉપર લઈ જઈને તેને શેડ કરશો। તો આપણે શેડ કરી દીધું છે। તો મિત્રો બન્યા રહેજો તમે। તો આપણે 3 ડોટની નીચે આવી જાઓ અને તો નીચે જશો તો એક રાઈટ ને એક ચોકડી। તો આપણે એના અંદર જઈને ઓકે કરીને આ બે ટિક કરીને ભેગું તો બે એરો સામે ચિહ્ન એની અંદર આપણે બે ભેગું કરી દઈશું તો એક થઈ જશે। તો આપણે હવે હલાવશો આગા પાછું કરશો તો એ એક ને એક રહે અલગ નહીં પડે બરાબર। તો આપણે ઓલરેડી કરી દીધું છે। તો મિત્રો આપણે હરિબાની ચા લખી દીધી છે। તો આપણે ફેર એડિટના અંદર જશો। હવે એડિટના અંદર જઈને લખશો આપણે ટેસ્ટમાં બેસ્ટ હરિબાની ચાય। તો આપણે આ લખીને તમને બતાવીશ, જોતા રહેજો। तो આપણે ટેસ્ટમાં બેસ્ટ લખી લીધું છે। તો આપણે ડોટ મારી દો, 2-4 ડોટ લગાવી દઈશું। તો થોડું
સારો લોગો લાગે. તો આપણે સેટ કરી દઈશું. તો પહેલાં કલર બદલશું અને કલર બ્લુ કલર રાખશે. હવે આપણે ઓકે કરી દઈશું. બ્લુ કલર રાખીને ઓકે કરી દઈશું. હવે આપણે પહેલાં ફોન્ટ બદલી દઈશું. ફોન્ટ બદલ્યા પછી શું કે ડિઝાઇન સારું લાગે, દેખાય સારું. તો આપણે રાખો મોગરા રેગ્યુલર. આપણે રાખશો મોગરા રેગ્યુલર જ રાખશો. મોગરા રેગ્યુલર રાખીને ચાલો આપણે સેટ બેહાડી દીધું છે. તો મિત્રો કેવું બેસ્ટ લાગે છે તો જોતા રહેજો. તો મિત્રો થોડા ડોટ વધી ગયા છે તો આપણે થોડા ઓછા કરી દઈએ. બરોબર, હવે થોડા માપના લાગે છે. તો મિત્રો ફેર આપણે ઇનપુટના અંદર જઈને આલ્બમના અંદર જાઓ અને આપણે હરિભાઈનો ફોટો લેવો. પણ હરિભાઈનો ફોટો બેકગ્રાઉન્ડ વગરનો લેવો. તો આપણે આ બેકગ્રાઉન્ડ વગરનો ફોટો લીધો. ચલો બેકગ્રાઉન્ડ વગરનો ફોટો લીધો તો શેર કરી દીધો છે. તો ઓલરેડી શેર થઈ ગયો છે ફોટો. તો આપણે હવે ફોટો શેર કરી દીધો છે. તો હવે આપણે કોન્ટેક્ટ નંબર એટલે કે મોબાઈલ નંબરનો લોગો મારશો. તો આપણે એડિટના અંદર પાછા જતા રહો અને અહીંયા લખશો મોબાઈલ નંબર. મોબાઈલ કરીને ડોટ મારી દેવો અને પાછા આપણે શેર કરતો છે. તો આપણે થોડી સાઈઝ મોટી કરી દઈશું. મોટી સાઈઝ કરીને આપણે શેર કર્યું છે અહીંયા ખોરાની જગ્યા પર થોડું સારું લાગે. તો બને રહેજો. તો આપણે એમનો કલર થોડો ચેન્જ કરી દઈએ. તો કલર આપણે બ્લેક જ રાખશો. બ્લેક યોગ્ય રહે. બ્લેક કલર થોડો રેડી રહે. આપણે બ્લેક કલર રાખી દીધો છે અને આપણે ફોન્ટ પહેલાં તો બદલી દઈશું. આપણે બદલી ગયો રેગ્યુલર ફોન્ટ અને આપણે હવે લગાવી સ્ટોકેજ. સ્ટોકેજના અંદર આપણે લગાવીશું વ્હાઇટ લગાવીશું એટલે થોડું ડિઝાઇનની બોડી લાગશે. તો આપણે લગાવી દીધું ઓલરેડી સેટ કરી દીધું. તો આપણે ઇન્ટરનેટના અંદર આવી જાય છે અને આલ્બમની અંદર જતા રહે અને આપણા અંદર પત્રિકા ડ્રાફ્ટ છે. એના અંદર પત્રિકા ડ્રાફ્ટની અંદર જઈને એક શેપ લઈ જાય. આપણે શેપ લેશું. શેપ લઈને આપણે ગુલાબી કલર રાખશે. ગુલાબી કલર રાખીને આપણે અહીંયા થોડું નાનું કરી દઈશું. નાનું કરીને અહીંયા રાખી દઈશું. આપણે અહીંયા હાલ રાખી દઈએ છીએ. પછી આપણે એડિટના અંદર જઈને પણ લખશું થર્ડ. આપણે થર્ડ લખીને થર્ડ લખી દીધું છે. તો આપણે અહીં શેર કરી દઈએ. હવે આપણે થોડું સેટ કરીને પછી તમને જોતા રહીશું. આપણે કેવી રીતે સેટ કરીએ તમે આના અંદર જોતા રહેજો.
તો મિત્રો આપણે ઓલરેડી સેટ થઈ ગઈ છે. તો હવે આપણે ફિર એડિટના અંદર જઈશું. એડિટના અંદર જઈશું અને આપણે લખશું પોતે એટલે ગામનું નામ, તાલુકો, જિલ્લો એવી રીતે આપણે એડ કરશું. આ તો ખાલી બેનર બનાવી છે, આપણે કોઈ ગામ કે ના તાલુકો કે આપણે જિલ્લો આપણે લખવાની જરૂર નથી. ખાલી આ તો બેનર સેટ કર્યું છે, બનાવ્યું છે. એટલે આપણે જોઈએ કે આપણે હાથે કેવું બેનર બને છે હરિભાનું એ માટે. તો આપણે પોતે ડોટ છોડી જગ્યા છોડીને તાલુકો ડોટ કરીને જગ્યા છોડીને જિલ્લો એ કરીને આપણે શેર લાવી દીધો. હવે આપણે લખી દે. હવે આપણે કલર બદલી દે. કલર આપણે રાખશો બ્લુ કલર. તો આપણે બ્લુ કલર રાખી દીધો છે. તો આપણે ફોન્ટ બદલી દઈશું. પહેલાં ફોન્ટ આપણે બલ્લુભાઈ રેગ્યુલર રાખશો કરી દીધા છે. તો આપણે હવે સ્ટોક એક બદલશો. સ્ટોક એક બદલીને આપણે સેવ કરીએ. તમારે પણ આવી બેનર કોઈ પત્રિકા બનાવી હોય તો કોન્ટેક્ટ કરજો. તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો હું તમને બનાવીને આપીશ ફ્રીમાં. તમે લાઈક સબસ્ક્રાઈબ કરેલી હશે મારી ચેનલને તો હું તમને ફ્રીમાં બનાવીને આપીશ. તો આપણે ઓલરેડી આવી ફાઇલ બનાવી દીધી છે. આ ફાઇલ છે. તો ફાઇલની અંદર તમે ઓફવાળું આઇકન દબાવી દઉં છું એટલે બધું જતું રહેશે. ઓફવાળું આઇકન દબાવી દઈશું એટલે બધું જતું રહેશે. પછી આપણે બહાર નીકળ્યું હોય તો આપણે જોઈએ તો એવી બેનર થઈ ગઈ. તો આપણે એનું હરિભા પર ક્લિક કરશું. તો આવી ગઈ હરિભા. પછી બીજું આપણે કરશું ટેસ્ટમાં બેસ્ટ. તો આવી ગઈ. પછી આપણે શીખીશું હરિભાનો ફોટો. તો આવી ગઈ. એ જ રીતે મિત્રો આપણે બધું કરતા રહેશું. તો એ રીતે બધું કરતા રહો તો આવી જશે અંદર. ફળ આવી ગઈ. ફળ આવી ગઈ. એ જે સેટિંગ કરતું રહેવાનું છે બન્યા રહો. તમને આની ફાઇલ જોઈતી હોય તો તમે કોમેન્ટ કરજો. હું તમને આ ફાઇલ આની કદી આના અંદર સુધારો વધારો કરી દેવાની બેનર બની ગઈ છે. તો આપણે સેવ કરશું. તો આપણે અલ્ટ્રાની અંદર જશું સેવ કરવા માટે. તો અલ્ટ્રાની અંદર જઈને સેવ કરી દે. તો સેવ થઈ ગયું છે. તો આપણે અહીંથી કટ જતા રહે, બહાર જતા રહે. આપણે હવે ફોટો ગેલેરીની અંદર જઈને આપણે જોઈ શકીએ છીએ કે કેવું બેનર બન્યું. તો આપણે જો બેનર બની ગયું છે જોઈ લો. બેનર બની ગયું છે. કેવું લાગ્યું દોસ્તો તો કોમેન્ટમાં તમે મને જણાવજો. તો હું તમને આ પીએલપી ફાઇલ આલ્યો તમને ફ્રીમાં બેનર પત્રિકા સાફ બનાવી આલીશ. તો આપણે સેવ કરી દે. તો મિત્રો પહેલાં આપણે સેવ પ્રોજેક્ટના અંદર જાઓ. તો પ્રોજેક્ટ નામના અંદર મકવાણા રોનક એટલે આપણે ઓલરેડી મકવાણા રોનક ફાઇલ બનાવેલી છે. તો એના અંદર ક્લિક કરીને ઓકે કરી દેવો. ઓકે કરીને આપણે કમ્પ્લીટ કરી દીધી. તો આપણે ઓકે ઓલરેડી 3 ડોટ પર જાઓ. 3 ડોટ પર જઈને એક્સચેન્જ આપણે બહાર આવતા રહે. તો આપણે નીકળી જાય છે. ફેર પિક્સલ એરિયામાં જાઓ તો નીકળી ગઈ. તો આપણે આ ફાઇલ જોઈતી હોય તમારે તો તમને મળી રહે. તો આપણે જાઓ 3 ડોટ પર અને ઓપન ફાઇલના અંદર જાઓ અને આઇકન શેર એટલે કે આ ફાઇલ તમારે જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરો તો હું તમને શેર કરી શકું છું આ ફાઇલ. તો આ ફાઇલ આપણે ખોલીએ. તો આ ફાઇલ તમને હું શેર કરી શકું છું. તમે મને કોમેન્ટ કરો. આપણે આ ફાઇલ ખોલીએ. ફેર તો ખોલી તો ફેર એની ફાઇલ આવી ગઈ. એ જ રીતે આપણો આઇકનથી સુધારો વધારો કરવો તો અહીંથી કરી શકીએ છીએ. તો મિત્રો બન્યા રહેજો બ્લોગની અંદર. હરિભાઈનું બેનર બનાવેલું ગમ્યું હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જય માતાજી.